વાત કરીએ સુરત સચિન જીઆઈડીસીમાં યાર્ડની છેતરપિંડીની ઘટના સામે આવી છે। યાર્ડની છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે। 1,05,00,000ની યાર્ડની છેતરપિંડી થઈ છે। આરોપીએ 49 રૂપિયાનું ઉધારીમાં ખરીદ્યું હતું અને 56 લાખનું જોબ વર્કનું કામ કરાવીને ધંધો બંધ કર્યો છે। સુરત સચિન જીઆઈડીસીમાં યાર્ડની છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે। સચિન જીઆઈડીસી પોલીસે 1,05,00,000ના યાર્ડની છેતરપિંડી કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 49 લાખ રૂપિયાનું ઉધારીમાં યાર્ડમાંથી ખરીદી અને 56 લાખનું જોબ વર્કનું કામ કરાવી 1 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી ધંધો બંધ કરી દીધો। સુરત શહેરમાં વેપારીઓ સાથે છાશવારે છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવી છેતરપિંડીની ઘટનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા અને કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી છે। સુરત સચિન જીઆઈડીસીમાં ફરી એક વખત છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં એક નહીં લાખોની નહીં પરંતુ 1,05,00,000ની છેતરપિંડી કરવામાં આવી છે। સુરત સચિન જીઆઈડીસીમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે।